ક્યાંનું દબાણ છે, રહેણાંકનું છે, કોમર્શિયલ છે, ઔદ્યોગિક છે, કોઈ પણ પ્રકારનો એમાં ઉલ્લેખ કર્યો નથી. એક જનરલ નોટિસ આપી દીધી કે દીનદયાળ પોર્ટ ઓથોરિટીની જે કોઈ પણ જમીન છે એના ઉપર કોઈ પણ અનધિકૃત રીતના દબાણ કે કબજો કર્યો હશે તો એ ખાલી કરી દેવો અથવા એના ઉપર લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવામાં આવશે. એવી એક આ જનરલ નોટિસ દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા 23 જાન્યુઆરીને આપવામાં આવી. આપ જાણતા હશો કે એના પછી 3 દિવસની જાહેર રજા આવતી હતી. 24 જાન્યુઆરીને શનિવાર હતો, 25 જાન્યુઆરીને રવિવાર અને 26 જાન્યુઆરીને આપણો પ્રજાસત્તાક દિવસ. એટલે 3 દિવસની જાહેર રજા જોઈ અને 23 નોટિસ આપી અને 24 તારીખથી સીધા ત્યાં અમારા જે નાના અગરિયાઓના જે આખા સોલ્ટના માન્ય કલેક્ટર સાહેબ દ્વારા જે લીજ ફાળવવામાં આવેલી હતી, આખી વીરાથી કરી અને જંગીના પટ્ટા સુધી કે જ્યાં 10-10 એકરના નાના પ્લોટો અગરિયાઓને 1989, 95 અને ઇવન 40-50 વર્ષ પહેલા આપેલા હતા. એવા નાના અગરિયાઓના કારખાનામાં 24 જાન્યુઆરીથી લગભગ 100 જેટલા બુલડોઝર ત્યાં કરીને શરૂ કરી દેવામાં આવ્યા અને 24, 25, 26 3 દિવસ સુધી બધી કોર્ટ કચેરીઓ બધી બંધ હતી. એટલે ત્યાં સુધી અમારા અગરિયાઓ ત્યાં રૂબરૂ જઈને સ્થળ ઉપર ત્યાં બધું ત્યાં રજૂઆત કરી, પરંતુ કોઈને કઈ સાંભળવામાં ના આવ્યા. પછી એનું કારણ એવું જાણવા મળ્યું કે આ બધી પ્રક્રિયા એક 16 કરોડના ટેન્ડર દ્વારા કરવામાં આવી રહી છે.